તો જૂનાગઢના ગિરનારમાં 3 નર સિંહ દેખાયા છે। વન વિભાગે તાત્કાલિક પેટ્રોલિંગ વધારી દીધું। યાત્રાળુઓની સુરક્ષા માટે ટીમ તૈનાત કરવામાં આવી। સિંહને સુરક્ષિત જંગલમાં રવાના કરવામાં આવ્યા। વન વિભાગની યાત્રાળુઓને સાવચેત રહેવા ખાસ અપીલ કરાઈ। તો ફરી એકવાર જૂનાગઢના ગિરનારમાં 3 નર સિંહ કેમેરામાં કેદ થયા છે। જો કે અત્યારે ગિરનાર પર લોકોની અવરજવર વધારે છે, તેવામાં વન વિભાગ તરફથી ખાસ લોકોને અપીલ કરવામાં આવી છે કે સાવચેત રહેવો। રાત્રિના સમયે ક્યાંય પણ અવરજવર કરતા હોય તો આસપાસના વિસ્તારમાં ખાસ ધ્યાન રાખવું। વન વિભાગે તાત્કાલિક પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને 3 સિંહને જંગલમાં ફરી એકવાર પરત મોકલી દીધા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઉષા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, એક વિડીયો સામે આવ્યો છે જ્યાં ગિરનારમાં 3 નર સિંહ મોબાઈલ કેમેરામાં કેદ થયા। ચોક્કસ કે જે આ એ જ ઘટના બની હતી, ત્યાં બાળક ઉપર હુમલો કર્યો તો આ એ જ વિસ્તાર છે કે જ્યાં 50 પગથિયા ગિરનારના ઉપર ફરીથી 3 સિંહો છે દેખાયા જોવા મળ્યા હતા। ગઈ મોડી રાતે 3 વાગ્યાની આજુબાજુમાં આ લોકો જે 3 નરસિંહ છે તેને રસ્તો છે તે ક્રોસ કર્યો હતો અને વન વિભાગના સ્ટાફને જાણ થતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને લોકોની સુરક્ષા માટે ત્યાં તૈનાત થઈ ગયા હતા અને 3 સિંહો છે તેને રસ્તો વ્યવસ્થિત ક્રોસ કરીને ફરીથી જંગલમાં મોકલી દેવામાં આવ્યા હતા। જી, આભાર માહિતી માટે।